આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ ધરમપુર ચોકડી પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા 2 યુવાનોને ઈજા. ટ્રકે બાઇકને 50 મીટર ઘસડી લઈ જતા બાઇક સવાર બંનેનો ચમત્કારી બચાવ. વલસાડ હાઈવે પર રોજના અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે ફરી એકવાર વલસાડ ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રક ચાલકે એક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક નંબર DN09U9721ના ચાલકે બાઇક નંબર JJ15DL7010 ને અડફેટે લીધા બાદ 50 મીટર સુધી ઘસડી લઈ જતા બાઇક સવાર 2 યુવાનોને ઈજા પહોંચી હતી. જોકે સમગ્ર ઘટનામાં બાઇક પર સવાર બંને લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચી ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપીમાં નોટિફાઈડ દ્વારા માર્ગને અડચણરૂપ દબાણનું ડિમોલેશન કરાયું. નોટિસો આપવા છતાં દબાણ દૂર ન કરતા આખરે તંત્રે દબાણ દૂર કર્યા. વાપી GIDC વિસ્તારમાં સમયાંતરે ગ્રીન સ્પેસમાં દબાણ હટાવવા અંગે માંગ ઉઠે છે. નોટિફાઈડ દ્વારા અભિયાન હાથ ધરી દબાણ દૂર કરે છે, પરંતુ ફરી આ સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે વાપી અંબા માતાના મંદિર સ્થિત ગાર્ડન નજીક કેટલાક વેપારીઓ દ્વારા દબાણ કરાયું હતું, જેને લઈ નોટિફાઈડ દ્વારા દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આખરે બુધવારે વાપી નોટિફાઈડ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેને લઈ સ્થળ પર સવારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. દિવાલ સહિતનું દબાણ દૂર કરાયું હતું. હવે વાપી GIDC કચેરી દ્વારા ચણોદ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવશે. મોટા માથાના દબાણ ક્યારે તૂટશે? વાપી નોટિફાઈડના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે GIDC વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી આવકદાયક છે, પરંતુ સામાન્ય લોકો કે વેપારીની જગ્યાએ મોટા માથાઓના દબાણ દૂર કરવા જોઈએ. અગાઉ શાકભાજી વેચતી મહિલાઓને દબાણના નામે ખસેડવામાં આવી હતી. દબાણની કામગીરીમાં સામાન્ય લોકો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વર્ષોથી દબાણ કરીને બેસેલા લોકો સામે કાર્યવાહી કરતા જણાવ્યું હતું. ત્યારે એકને ખોળ અને એકને ગોળની નીતિ અપનાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પારડી 4 રસ્તા બ્રિજ નીચે ભાજપ બક્ષી પંચ દ્વારા મમતા બેનર્જીના પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો. કોલકાતા હાઈકોર્ટે મુસ્લિમોને પછાત વર્ગના આરક્ષણ બક્ષી પંચને રદ કરતા જજમેન્ટને મમતા બેનર્જીએ ન સ્વીકારતા ભાજપે વિરોધ કર્યો. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ બક્ષી પંચને રદ કરી દીધું છે અને 2010થી આપવામાં આવેલા પ્રમાણપત્રોને પણ રદ કર્યું છે. મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે કે અમે આ નિર્ણયને સ્વીકારશું નહીં અને તેનો અમલ કરીશું નહીં. જેમના નિવેદનના વિરોધમાં પારડી ઓવરબ્રિજ નીચે બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સંસદ મયંક નાયકની સૂચના અનુસાર મમતા બેનર્જીના પુતળા દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા પ્રભારી કમલેશ પટેલ, પ્રમુખ નિલેશ ભંડારી, મહામંત્રી આનંદ પટેલ અને ચેતન પ્રજાપતિ, ઉપપ્રમુખ 40 ભંડારી, પારડી શહેર બક્ષી પંચ પ્રમુખ જિગ્નેશ રાણા તેમજ બક્ષી પંચ મોરચા અને શહેર ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ચીફ મિનિસ્ટર મમતા બેનર્જીનો પુતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો. કારણ એ હતું કે હાઈકોર્ટે જે મુસ્લિમોને આરક્ષણ આપ્યું હતું પછાત વર્ગનું, એ આરક્ષણ 2010માં આપેલું હતું અને હાઈકોર્ટે અત્યારે એને બધા પ્રમાણપત્રો રદ કર્યા છે. તેના વિરોધમાં મમતા બેનર્જીએ એમ કીધું છે કે અમે એ કાયદો માનીશું નહીં અને એનો અમલ કરીશું નહીં અમારા કોન્સ્ટિટ્યુન્સીમાં. તો અમારું કહેવાનું એમ છે કે અમે બક્ષીપંચ સમાજથી આવીએ છીએ, તો બક્ષીપંચ સમાજ એનો વિરોધ કરે છે. કારણ કે જે રીતે મુસ્લિમોને એ આરક્ષણ આપવામાં આવ્યું તે તદ્દન ખોટી રીતે હતું અને હાઈકોર્ટે એના પર અમલ કરવા માટે કીધું છે કે આરક્ષણ હટાવવાનું છે. તો મમતા બેનર્જી
એ દેશના લોકતંત્ર માટે પણ એક વિરોધ ઊભો કર્યો છે અને એક આમ જોઈએ તો ખતરો જ કહેવાય. તો અમે સૌ અહીં ઉપસ્થિત બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ એ મમતા બેનર્જીનો વિરોધ કરીએ છીએ અને વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા મોદીજીને સમર્થન આપે છે અને હાઈકોર્ટને સમર્થન આપે છે. મમતા બેનર્જીએ જે વિરોધ કર્યો ન્યાયાધીશનો એ ખૂબ દુઃખદ ઘટના છે. કારણ કે જ્યારે એસટી એસસી ઓબીસીનું અનામતનું બંધારણ જે છે અને એમાંથી ઓબીસી એસટી એસસીને ઓછા અનામતની ટકાવારી કહીને મુસ્લિમોને જે આપવાનો નિર્ણય મમતા બેનર્જી સરકારે કર્યો હતો એ તદ્દન ગેરવ્યાજબી હતો. બાબા સાહેબ આંબેડકરના બંધારણને ન્યાયકીય ન હતો. તેથી હાઈકોર્ટની અંદર જ્યારે ન્યાયાધીશે જે જજમેન્ટ આપ્યું છે અને એ પ્રમાણપત્ર મમતા બેનર્જીની સરકારનું રદ કર્યું છે તેના વિરોધમાં આજે અમે અહીં ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના તમામ કાર્યકર્તાઓ મમતા બેનર્જીનો વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને આપણા દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે સમર્થન આપીએ છીએ. ભરૂચ હાઈવે સ્થિત અતિથિ રિસોર્ટ નજીક ખુલ્લી જગ્યામાં આગ ફાટી નીકળતા દોડધામ. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ અતિથિ રિસોર્ટના સામે ખુલ્લી જગ્યામાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. હાલમાં પડી રહેલ અસહ્ય ગરમીમાં અનેક સ્થળે આગ લાગવાના બનાવો બની રહ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ અતિથિ રિસોર્ટની સામે સૂકા ઝાડમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા સ્થાનિકોએ બનાવની જાણ જીએનએફસી કંપનીના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ નોંધાઈ ન હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.